ફરી એકવાર લોઅર ફૂલ ટચ બોલ. કનેક્શન કેટલું છે? જી નહીં, અત્યારે તો માત્ર 2 રન મળશે. સારી એવી ફિલ્ડિંગ વિશાલ તરફથી. વેલ, આ વખતે તો જે વાઇડ બોલ હતો તે ખૂબ જ બહાર હતો, કેમ કે જે લાઈન દોરી છે એની બહાર તે બોલ પિચ થયો હતો. ચાલો, આ વખતે મોટો હિટ મારવાનો પ્રયત્ન. બોલ હવામાં ઉભો થઈ ગયો અને કેચ ફરી એકવાર પકડી ન શક્યા ત્યાં. તો ચાલો, આજ સવારથી કાર્યક્રમ ચાલુ થયો છે કેચ છોડવાનો, તે અહીંયા કન્ટિન્યુ છે ફિલહાલ. ખૂબ જ ઉપર ઉભો થઈ ગયો હતો. જે પાછળ 15 માળનો ટાવર છે એની હાઈટ જેટલો બોલ હવામાં વયો ગયો હતો. પણ ચાલો, આ વખતે શું ચાન્સ છે? ઓ ડિયર, ઓ ડિયર, દોડ્યા હતા પ્રોપરલી, બોલને ગાઈડ કર્યો હતો. પણ ચાલો, બોલરે કીધું કાંઈ વાંધો નહીં, પ્રયત્ન કરતો રહેજે, પણ હવે કેચ ન છોડતો. 2 બોલમાં 2 જીવનદાન. પરીન 11 પોતાની બીજી મેચ રમી રહી છે અને એમઆઈ ડિઝાઇનર્સ અત્યારે પહેલી મેચ રમી રહી છે. હલકા હાથેથી રમ્યા, સિંગલ લીધો. છેલ્લો બોલ રહેશે પહેલી ઓવરનો. શરૂઆત થઈ હતી વિકેટ સાથે, પણ ત્યારબાદ રન્સ બન્યા છે 6. છેલ્લો બોલ જોવા મળશે. હરેશભાઈ બોલિંગ એન્ડ પર, સ્લોઅર ડિલિવરી, પણ જુઓ ઓફ સ્ટમ્પના માર્કથી બહાર હતી. વ્હાઇટ બોલનો ઇશારો, એક્સ્ટ્રા રન જોડાશે. 7 રન. લેગ સ્ટમ્પની તરફ એટલે જ કે હુક કરવાનો પ્રયત્ન કર્યો હતો. સારું એવું કમબેક. ડોટ બોલ રહેશે. પહેલા ઓવરની સમાપ્તિ. ફરીન 11 નો સ્કોર પહેલા ઓવરની સમાપ્તિ પર 7 રન. તો ચલો, બીજા ઓવરની શરૂઆત. ઓ ઓ ઓ, સારું એવું ફિલ્ડિંગ. ઓવરથ્રો જોવા મળી ગયો. તો જ્યાં માત્ર 1 રન હોવો જોઈતો હતો ત્યાં 2 રન દોડીને પૂર્ણ કર્યા. બેટ ચેન્જની માંગ કરી છે ત્યાં. તો શું આ બેટ ચેન્જ વિલ બ્રિંગ સમ લક? જોઈએ. 9 રન બન્યા છે. પહેલી ઇનિંગ્સ છે. ફરી એકવાર પરીન 11 ને આમંત્રિત કરવામાં આવી છે, પણ આ વખતે ઓપોનન્ટ અલગ છે, એમઆઈ ડિઝાઇનર્સ. પહેલા બોલે વિકેટ પડી હતી, ત્યારબાદ 2 થી 3 ડ્રોપ ચાન્સીસ જોવા મળ્યા છે. તો શું આ ચાન્સીસને રન્સમાં કન્વર્ટ કરશે પરીન 11? બેટિંગ લાઇનઅપ જબરદસ્ત છે, પણ ક્યાંક જે ચાન્સીસ છે એને કન્વર્ટ કરવા પડશે. ચાલો, આગળ વધ્યા હતા. મોટો હિટ મારવાનો પ્રયત્ન હતો. શું ત્યાં એજ લાગી હતી? જોઈશું અમ્પાયરનો નિર્ણય શું હશે. લેગ વાઇઝ 10 રન, ડબલ ડિજિટ્સમાં સ્કોર. બીજી ઓવરના 2 બોલ માત્ર થયા છે. આ વખતે તો રડારમાં મળી અને તે બોલને સીધો મોકલી દીધો બાઉન્ડ્રી લાઈનના ઉપરથી 6 રન માટે. શું એક્શન રિપ્લે જોવા મળ્યું છે આ શોટનું? જબરદસ્ત ટાઈમ કર્યો હતો પ્રોપરલી. 16 રન પર જે પહોંચ્યો છે સ્કોર.
લેટ, ખૂબ જ લેટ રમ્યા, સિંગલ લઈ લીધો. 17 રન, 17 for 1. બીજી ઓવરના 2 બોલ બાકી છે. આ વખતે ફરી એકવાર ચાન્સ બન્યો, ખૂબ જ ઉપર ઉઠી છે બોલ અને કેચ ડ્રોપ. ચલો ચાન્સ રન આઉટ નો. અપ ગોઝ અ ફિંગર. કેચ છટક્યો, કાંઈ વાંધો નહીં, રન આઉટ લઈશ એ કીધું ફિલ્ડરે. આ હોસલો આ વખતે જોવા મળ્યો છે ફિલ્ડરનો. અને ફિલ્ડર હતા કોણ? વિરલભાઈ. કેચ ભલે છોડ્યો પણ રન આઉટ લઈ લીધો, માત્ર એક જ રન દીધો અને સીધો વિકેટ કીપરની પાસે, જેમણે કોઈ ભૂલ ન કરી. સમય રહેતા જ બેલ્સ ડિસલોજ કરી દીધી હતી. ડીબીએન લાઈવ ના માધ્યમથી યુટ્યુબ પર લાઈવ એક્શન શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ મુંબઈ આયોજિત કે પટેલ એસએસપીએસ લીગ સીઝન 8. આપણા મુખ્ય સ્પોન્સર્સ કે પટેલ ગ્રુપ, ગિરીશભાઈ પટેલ, આપનું ખૂબ ખૂબ સ્વાગત. હોસ્પિટાલિટી પાર્ટનર્સ વલ્લભ એલ્યુમિનિયમ, કાંતિભાઈ દુધાટ. વેલ, આ વખતે શોર્ટ આર્મ જેબ ફૂલ શોટ જોવા મળ્યો. આવતા વેત જ બાઉન્ડ્રીમાં ડીલ કરી દીધું. છેલ્લો બોલ હતો અને ચોગામાં કન્વર્ટ કરીને 2 ઓવર પછી સ્કોર જઈ પહોંચ્યો છે ફરીન 11 નો 22 રન, 2 વિકેટ. બાવીસ રન, 2 વિકેટ અને એ પણ 2 ઓવરની સમાપ્તિ. એટલે જ કે 11 રન પર ઓવરની રન રેટથી શરૂઆત થઈ છે ફરીન 11 માટે. સારી વાત. ત્રીજા ઓવરની શરૂઆત ગેપમાં રમી બેઠા. આ વખતે પેલો રન તો ક્વિકલી દોડી ગયા હતા. સરસ મજાનું એવું ફિલ્ડિંગ. પોતાની ડાબી ઓર જઈને 5 થી 10 કદમ દૂર હતું અને ત્યાં બોલને સ્ટોપ કરી દીધો. સરસ મજાનું એવું ફિલ્ડિંગ. એમઆઈ ડિઝાઇનર્સ એક તરફ પ્રયત્ન એ જ રહેશે કે ટોસ જીત્યા હતા, રન ચેસ કેવી રીતે થશે. વોડા બોલ. સારી વાત એ રહી કે બોલ સ્ટમ્પથી સેજ દૂર રહી. જો 1-2 ઇંચ અંદર હોત ને તો દાંડા ગુલ થઈ જાત. ઇનોવેટિવ શોટ રમવાનો પ્રયત્ન હતો, પણ ઘણીવાર ઇનોવેટિવ શોટ્સ વિકેટ્સ લઈને આવે છે. ઉમ્મીદ પે દુનિયા કાયમ. સ્લોઅર ડિલિવરી, ઇનસાઇડ આઉટ સ્ટ્રોક. ટાઈમિંગ કેટલો છે? ભરપૂર છે. પૂર્ણ રીતે ફ્રન્ટ ફૂટને આગળ નીકાળીને 6 રનમાં કન્વર્ટ કરી દીધો. ફરીન 11 નો સ્કોર આ 6 રન સાથે 29, 29 રન, 2 વિકેટના નુકસાને. સરસ મજાનો એવો શોર્ટ એક્શન રિપ્લેસમાં ડીબીએન લાઈવની ટીમ પૂર્ણ રીતે સજ્જ અને સાથે સ્કોરર્સને ખૂબ બિઝી રાખ્યા છે. સેન્સિબલ ક્રિકેટ. ચિપ કરી દીધો આ વખતે હવામાં, ગેપમાં. જી નહીં, ફિલ્ડર છે ત્યાં. કવર્સ પોઈન્ટ્સના ક્ષેત્ર પર 1 રન મળી ગયો. 30 રન પર જઈ પહોંચ્યો છે સ્કોર. ત્રીજી ઓવર ચાલી રહી છે, 2 બોલ બાકી. કેટલો સ્કોર રહેશે? જેમ જેમ તડકો વધી રહ્યો છે પિચમાં બેટ્સમેન માટે ખૂબ જ મદદ રહેવાની છે. આ વખતે લેગ સાઈડ પર મોટો હિટ મારવાનો પ્રયત્ન, મિસ ટાઈમ હિટ. 1 રન લેવાનો ચાન્સ. સિંગલ સાથે સ્કોર 31. હરેશભાઈ બોલિંગ કરી રહ્યા છે પેવિલિયન એન્ડ તરફથી. છેલ્લો બોલ આ ઓવરનો મિસ કરી ગયા. આગળ વધ્યા હતા, ફૂલ ટોસ થમાવ્યો, સ્વિંગ એન્ડ મિસ જોવા મળ્યું. તો હરેશભાઈ અહીંયા પોતાની 2 ઓવર કમ્પ્લીટ કરી અને ટીમની 3, એટલે જ કે હવે સ્કોર છે 31. ફરીન 11 નો સ્કોર.
તો ચલો ભાવિનને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યા છે બોલિંગ પર. ડાબા હાથના હજી એક બોલર. આજે સવારથી કેટલા ફૂલ ટોસીસ બોલ થયા એ આજ સાંજે આપણને સ્કોરર કહેશે, પણ અત્યારે માત્ર તો નો બોલનો ઇશારો મળ્યો છે અમ્પાયરના તરફથી અને જોઈશું કેટલા રન્સ દોડ્યા છે બેટ્સમેન. યસ, ધેટ્સ અ નો બોલ અને फ्री हिट નો चांस. सो स्कोरर नो बॉल पे कितने रन आए हैं कुल मिला के? 9+2, 3 રન એડ થશે અને આ ફ્રી હિટનો ચાન્સ. બેટ તો ફેરવ્યું, કનેક્શન ન કરી શકે. ચાલો પિલર રન ક્વિકલી દોડ્યા છે. વાઇડ ઇઝ લોંગ ઓન ધી થ્રો, વાઇડ ઇઝ થ્રો રહ્યો, 2 રન મળી ગયા. તો ચાલો સારી વાત એ રહી કે 5 રન બન્યા છે પહેલા બોલે. 36 રન, 36 for 2 પર ઇન 11. પ્રયત્ન એ જ કે સારો ટાર્ગેટ સેટ કરવામાં આવે. સારું કમબેક, સારું કમબેક ભાવિન પટેલની તરફથી. જોયું કે બેટ્સમેન શફલ થઈ રહ્યા હતા તો લેગ સ્ટમ્પ ઉપર જ બોલ નાખ્યો. બીટ થયા હતા પણ આ વખતે તો સીધો તીર નીકળી ગયું છે હવામાં અને અવાજ આવ્યો 6 રનનો. પ્રયત્ન સારો હતો ફિલ્ડર તરફથી પણ બોલ ખૂબ જ ઉપર હતો અને દૂર રહી ગયો. 42 રન. ફરી એકવાર મિની હેલિકોપ્ટર નીકળ્યું. પાવરફુલ ખેલાડી છે તો દમદાર સ્ટ્રોક્સ તો જોવા મળવાના જ છે આપણને. 43 રન. મનીષ 21 રન બનાવીને 11 બોલમાં નોન સ્ટ્રાઇકર્સ એન્ડ ઉપર. આ વખતે ફૂલ ટોસ મિસ કરી ગયા. સ્ટમ્પિંગ નો પ્રયત્ન પણ ત્યાં સુધી બેટ્સમેન સુરક્ષિત પાછા આવી ગયા હતા ક્રીઝમાં. ફોલો કર્યો આ વખતે બેટ્સમેનને, પગ ઉપર બોલ નાખ્યો હતો. ચાન્સ સિંગલ લેવાનો. દોડી ગયા, ભલે લેગ બાઇઝ મળે પણ રન્સ રહેશે તો જ મજા આવશે એવું માનવું પર ઇન 11 ના ખેલાડીઓનું. 4 ઓવર પછી સ્કોર છે 44, 44 રન. થોડું સમય પર પણ ધ્યાન દેજો કેમ કે જે દરેક મેચનું ટાઈમ લિમિટ રાખવામાં આવી છે તેમાં મેચ કમ્પ્લીટ થાય આપણે ધ્યાન રાખવું પડશે. સેજ નાનકડો એવો બ્રેક પણ આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત. આપણા કમિટી મેમ્બર્સ જેમણે દિવસ રાત એક કરી છે, ઘણા દિવસોથી જે મહેનત ચાલી રહી હતી, ફિલહાલ આજે જે પ્રમાણે શરૂઆત થઈ એમની મહેનત પણ સફળ અને આપ સૌએ જે સાથ આપ્યો છે એ બદલ આપ સૌનો પણ અભિનંદન. આપણા કમિટી મેમ્બર્સ દીપકભાઈ, હિમાંશુભાઈ, પ્રિયેશભાઈ, દિલીપભાઈ, દિવ્યેશભાઈ, રાજુભાઈ, શ્રેયસભાઈ, ભૌતિકભાઈ, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અંકિતભાઈ, કીર્તિભાઈ, ઉમેશભાઈ, સતીશભાઈ, અશ્વિનભાઈ, હિતેશભાઈ અને રોહિતભાઈ, બધા ભાઈઓનું ખૂબ ખૂબ અભિનંદન. અને જેમનું કોઈનું બાકી રહી ગયું હોય, દિલીપભાઈ, સોરી દિલીપભાઈ, જુઓ મોટા છો ને એટલે ચાય કરીને નામ નથી લેતો કેમ કે તમારો પ્રેમ અમને બહુ ગમે છે. કાંઈ વાંધો નહીં સાહેબ. વાઇડ સાથે શરૂઆત થઈ છે. વાઇડ +1, સ્કોર છે 46. ઓ વોટ અ કનેક્શન. ફૂલ ટોસ બોલ હતો, સરસ મજાનો સાઉન્ડ. ઓહો શું વાત છે. 7 નંબરની જર્સી. યસ, આજે સવારે પ્રેક્ટિસ કરી છે. જોગિંગ ટ્રેક ઉપર નજર આવી રહ્યા હતા અમને હરેશભાઈ. હરેશભાઈ એનર્જી ક્યાંથી આવી? ચાલો અત્યારે તે કહે છે મને મેચમાં ધ્યાન રાખવા દો કેમ કે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કામ કરવાનું છે. 48 રન. ફરી એકવાર લોંગ ઓન ની તરફ લોફ્ટેડ શોટ. ચાલો પ્રયત્ન સારો હતો પણ અત્યારે દમદાર સ્ટ્રોક હતો. ફરી 11, તમારા 50 રન પૂરા. 52 રન.
ચાલો ઓલમોસ્ટ અહીંયા બેટ્સમેને જ પોતે ડિસિઝન દીધું કે આ વાઇડ છે, પણ અમ્પાયરનું માનવું એ કે આ લીગલ ડિલિવરી છે. સારું કમબેક બોલિંગમાં વિજયભાઈ તરફથી. ફૂલ ટોસ અને તેને ડિલિવર કર્યો છે 6 રન માટે. મનીષ ઓન ફાયર, ભુક્કા બોલાવી નાખ્યા છે પોતાની બેટિંગથી. 58 રન. તેત્રીસ રન વ્યક્તિગત સ્કોર મનીષનો, ટીમનો 58. ફરી એકવાર બેટ ફરાવ્યું, સિંગલ મળશે. 59 રન. વચ્ચે વચ્ચે એમ લાગે છે પોતાના બેટથી તાંડવ કરે છે અને ત્યારબાદ સિંગલ્સ લઈને સ્કોર કાર્ડને બિઝી રાખે છે મનીષ. વેલ, આ વખતે લોઅર ફૂલ ટોસ બોલ. બાઉન્ડ્રી લાઈન પેલા હરેશભાઈ તે બોલને સ્ટોપ કરી દીધો. એક જ રન સુધી સંતુષ્ટ અને સ્કોર આ સિંગલના મદદથી 5 ઓવર્સની સમાપ્તિ પર 60 રન્સ. દિવસની શરૂઆત થઈ હતી, સર્વાધિક સ્કોર બનાવ્યો હતો યુનાઇટેડ પટેલ્સે, બટ ત્યારબાદ બજરંગ રોકર્સે તે રન ચેસ કમ્પ્લીટ કર્યો. 67 રન્સ હતા, તો અત્યાર સુધીનો સર્વાધિક સ્કોર 67 છે. તો જોઈએ પરિન 11 કેટલા રન્સ બનાવશે. 5 ઓવર્સમાં અત્યારે સ્કોર છે 60, પણ આવનાર 12 બોલમાં કેટલા રન્સ બનાવી શકશે, કેમ કે બંને જ બેટ્સમેન સેટ થઈ ગયા છે. અને કદાચ એવા તરફથી પ્રયત્ન કે 20 થી 25 રન આવે તો સ્કોર જોવાનો મજા આવશે. ઓવર ધ વિકેટ, ફૂલ ટોસ બોલ. હજી એક કેચ ડ્રોપ. અરે ભાઈ, ડોટ બોલ. ફિલહાલ ડોટ બોલ. મહેશભાઈ બોલિંગ એન્ડ પર, આઉટસાઇડ ધ ઓફ સમ, ખૂબ જ મોટો વાઇડ ડિલિવરી. 61, 61 રન. વેલ, ફરી એકવાર લોફ્ટેડ હિટ મારવાનો પ્રયત્ન સારો હતો હરેશભાઈ તરફથી, પણ બોલે ટ્રાવેલ કર્યું છે હવાના સાથે. બોલ નીકળી ગઈ 6 રન માટે. મંડપ સાઉન્ડ. साउंड वाले चेक कौशिक भाई
हेलो चेक चेक वन તો ચલો 83 તો થયો છે સ્કોર પણ અહીંયા માત્ર મનીષે ફરી એકવાર લેફ્ટેડ હિટ માર્યો છે પણ આ વખતે કેચ પકડાઈ ગયો છે અને જુઓ 2 રન દૂર રહી ગયા મનીષ પોતાની હાફ સેન્ચુરીથી. તો ચાલો એકવાર મનીષભાઈ માટે જોરદાર તાળીઓ થઈ જાય. 48 રન. મનીષભાઈ એકવાર બેટ ઉપર કરી દેજો. મનીષભાઈ એકવાર બેટ રેસ કરી દેજો હવામાં, કેમ કે એક સારી એવી ઇનિંગ્સ રમીને તમે આવી રહ્યા છો. આપનું ખૂબ ખૂબ અભિનંદન. પર ઇન 11. વોટ અ સ્કોર. સ્લોગ હિટ. સિંગલ મળી જશે. ઓ ચલો અટેન્ટિવ હતા અહીંયા બોલર, ધ્યાન રાખ્યું પણ અમ્પાયરે પાછો બોલ દઈ દીધો. ચાલો નેવરધેલેસ અમ્પાયર સર ઇઝ ઇટ અ વિકેટ? થેન્ક યુ. વિકેટ મંકડ આઉટ થયા છે. બીજી વિકેટ મળી છે. ચતુર ચાલાક બોલર. પહેલા 3 બોલમાં ભલે મોટા રન્સ આવ્યા પણ એના પછી કમબેક કર્યું છે. 84 રન 4 વિકેટ. શોર્ટ પિચ ડિલિવરી હતી, પુલ કરવાનો પ્રયત્ન, બોલ હવામાં, ફરી એકવાર કેચ છટકી ગયો. ઓહો શું વાત છે. ડાઇવ કરીને તે બોલને થ્રો કર્યો અને ટાર્ગેટ છે 87 રનનો. 87 રન્સનો ટાર્ગેટ. ચલો અત્યાર સુધીનો સર્વાધિક સ્કોર પર ઇન 11 ના નામે, પણ અહીંયા રન ચેસ કરવું પડશે એમાં ડિઝાઇનર્સે.
check. Hello. So then આપ સૌનું ફરી એકવાર સ્વાગત SSPS ક્રિકેટ લીગ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ મુંબઈ. આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અપીલ. ચાલો આ વખતે અમ્પાયર સરનું માનવું હતું કે ત્યાં એજ લાગી હતી, કેમ કે ઓલમોસ્ટ ત્યાં ડ્રાઈવ કરવાનો પ્રયત્ન હતો, પણ અહીંયા માત્ર એમઆઈ ડિઝાઇનર્સને ઝટકો લાગ્યો છે. અને ઝટકો એટલો છે કે અત્યારે સ્કોર અમને બતાવી રહ્યા છે આપણા સ્કોરર રાહુલ કે રનચેસ ચાલુ થઈ ગયું છે. 1.4 ઓવર્સ બોલ પણ થઈ ગઈ છે અને સ્કોર છે 4 રન 3 વિકેટના નુકસાને. This is something different going on in the middle. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ મુંબઈ ઓર્ગેનાઇઝડ કે પટેલ SSPS ક્રિકેટ લીગ સિઝન 8. આજે પહેલો દિવસ એટલે કે 9 જાન્યુઆરી અને આવતા અઠવાડિયે પણ 16 તારીખ 17 તારીખ અને 18 તારીખે મેચેસ રમવામાં આવશે. ટુર્નામેન્ટ ધ ગેમ ઇઝ ઓન અને બધા જ ટીમ ઓનર્સનો ખૂબ ખૂબ આભાર. ફરી એકવાર જુઓ, બોલ હવામાં ઊભી થઈ છે, મિસગાઈડ કરી બેઠા, મિસજજ કરી બેઠા. બોલ થી દૂર રહ્યા, ખૂબ જ દૂર રહ્યા. 1 રન તો મળી જ જશે. 2 રન દોડી ગયા. સ્કોર છે 6, 3 વિકેટના નુકસાને. તો ચાલો, પહેલી ઇનિંગ્સમાં તો આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સીસ જોવા મળી હતી, પણ અત્યારે માત્ર પરીન 11એ જે પ્રમાણે કમબેક કર્યું છે, સમથિંગ આઉટ ઓફ ધ બોક્સ એક્સ્ટ્રા ઓર્ડિનરી કર્યું છે અને સારી રીતે ફિલ્ડિંગના કારણે 3 વિકેટ્સ પણ લીધી છે. રાઉન્ડ ધ વિકેટ ડાબા હાથના બેટ્સમેન માટે ખૂબ જ સરસ એવો સ્વિંગ જોવા મળ્યો છે બેટનો. ગેપમાં 2 ફિલ્ડર્સની વચ્ચેથી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બાઉન્ડ્રી. 4 રન. ડબલ ડિજિટ્સમાં જઈ પહોંચ્યો સ્કોર 10 રન. દિલ્હી કાફી દૂર હે, પર બસ આવી રીતે જ પ્રયત્ન કરવો રહેવો પડશે. નો ટાર્ગેટ છે. 10 રન બન્યા છે 3 વિકેટ્સના નુકસાને. વેલ, ફૂલ ટોસને કનેક્ટ ન કરી શક્યા. સારું કમબેક. પહેલા બોલે ચોગ્ગો લાગ્યા બાદ આ ડોટ બોલ. પિયુષ બોલિંગ કરી રહ્યા છે અત્યારે પેવેલિયન એન્ડ તરફથી. એમઆઈ ડિઝાઇનર્સ 77 રન્સ બનાવવાના છે 28 બોલમાં. તો ક્યાંક હવે આ બેટ્સમેને બંને જ બેટ્સમેનમાંથી એકે લીડ લેવું પડશે, પાર્ટનરશિપ બનાવવી પડશે આ મેચને જીતવા માટે. કેમ કે અત્યાર સુધી સાઇડ બેટિંગ સેકન્ડ એટલે કે જે ટીમ સેકન્ડ ઇનિંગ્સ બેટિંગ કરી રહી છે, અત્યાર સુધી જોવા મળ્યું છે કે ટીમ જીતી છે, પણ અહીંયા પિક્ચર કંઈક અલગ દેખાઈ રહ્યું છે.
ફિલહાલ અત્યારે સિંગલ મળ્યો છે 5 રન આ ઓવરમાં બન્યા છે, જેના કારણે સ્કોર છે 11. ઓવર ધ વિકેટ, ધીમો બોલ, બેટ સ્વિંગ ખૂબ જ જોરદાર હતું, એજ લાગ્યો છે. હજી એક વિકેટનું પતન થયું છે. એમઆઈ ડિઝાઇનર્સ માટે અત્યારે સેજ કરમની કઠિનાઈ ચાલી રહી છે. તો ચલો હવે આવ્યા છે વિરલ, અને ક્યાંક હવે એમઆઈ ડિઝાઇનર્સને વિરલના બેટિંગની જરૂરત પડશે. હવે 11 રન 4 વિકેટ. ખૂબ જ મોટો રનઅપ, પણ તેટલું જ સારું બોલિંગ એક્શન. ફરી એકવાર સ્વિંગ અને મિસ, બીટ કર્યા છે બેટ્સમેનને. ત્રીજી ઓવરનો છેલ્લો બોલ રહેશે બાકી. પહેલા બોલે ચોગો, ત્યારબાદ ડોટ, ત્યારબાદ સિંગલ, પછી વિકેટ અને ફરી એકવાર ડોટ. જબરદસ્ત બોલિંગ રહી છે. 5 બોલમાં માત્ર 5 રન દઈને એક સફળતા મેળવી છે પિયુષે. અને સામે છે વિરલ. ફૂલ ટોસ બોલ થમાવ્યો, મિસ ટાઈમ કરી બેઠા, મિસ જજ કરી બેઠા ફિલ્ડર. પણ ચલો અત્યારે તો દોડમ દોડ ચાલુ છે, અને આ દોડના સિલસિલામાં 2 રન પણ આવી ગયા, અને સ્કોર જઈ પહોંચ્યો છે 13 રન 4 વિકેટના નુકસાને 3 ઓવરની સમાપ્તિ પર. એટલે જ કે આવનાર 24 બોલમાં 74 રનની જરૂરત. રિક્વાયર્ડ રન રેટ 19 રન. તો ચાલો મનીષ, જેમણે પહેલા ઇનિંગમાં 48 રન બનાવ્યા હતા, આવ્યા છે બોલિંગમાં. આવતા વેતા જ એક સરસ મજાનો ડ્રાઈવ જોવા મળ્યો, પણ 2 રન સુધી જ સીમિત રાખ્યા છે બેટ્સમેનને. યસ, હવે ધીરે ધીરે આવી રીતે જ રન્સ બનાવવાની ગતિને આગળ વધારવું પડશે. 15 રન, અને મોટા હિટ્સની સંભાવના પણ રાખવી પડશે વચ્ચે વચ્ચે, કેમ કે સિંગલ ડબલ્સથી કામ નહીં ચાલે. મોટા હિટ્સ પણ લગાડવા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થઈ જશે. સિંગલ સાથે સ્કોરમાં જઈ પહોંચ્યો છે 16 રન પર, 16 રન્સ 4 વિકેટના નુકસાને. ડાયરેક્ટ હિટ કરવાનો પ્રયત્ન, તો સારી વાત એ રહી કે ક્રીઝ પર નોન સ્ટ્રાઇકર્સ એન્ડ પર પહોંચી ગયા હતા, નહીં તો કદાચ હજી એક વિકેટ પડત. બટ નેવરધેલેસ સ્કોર છે 17 રન 4 વિકેટના નુકસાને. ચોથી ઓવર ચાલી રહી છે, અને હવે અહીંયા માત્ર ક્યાંક સેજ આમ કે ચેન્જ ઓફ માઇન્ડ લાવીને મોટા હિટ્સ લગાડવાનું જરૂરી, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એમઆઈ ડિઝાઇનર્સ માટે. યસ, આવી રીતે જ મોટા હિટ મારવા પડશે, પણ અત્યારે તો આ મિસ ટાઈમ હિટ છે અને કેચ ડ્રોપ છે. ફરી એકવાર રન ચેઝમાં કેચ ડ્રોપ, અને આના પછી શું પિક્ચર બદલશે. 19 રન 4 વિકેટ, 2 બોલ બાકી ચોથી ઓવરના. ભાવિન 10 ચલો આ વખતે સફળ થયા હતા. રચનાત્મક શોટ રમવાનો પ્રયત્ન, મિસ કરી બેઠા.
મનીષે પૂર્ણ રીતે ત્યાં ફોલો કર્યું. ફરી એકવાર સ્વિંગ એન્ડ મિસ. પોતાના હાથ માથે રાખી દીધા મનીષે કે આ કેવી રીતે બોલ નીચે ન રહી. 19 રન 4 વિકેટના નુકસાને 4 ઓવરની સમાપ્તિ પર, એટલે જ કે હવે આવનાર 18 બોલમાં 68 રનની જરૂરત. 18 balls 68 runs required. તો ચાલો નવા ઓવરની શરૂઆત. પહેલા જ બોલે મિસ ટાઈમ હિટ કરી બેઠા છે. મિડ વિકેટની તરફ મારો તો બોલ ગઈ છે મિડ ઓફની સુધી. સિંગલ રન મળ્યો છે. સિંગલ રન સાથે સ્કોર 20. 4 વિકેટના નુકસાને. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ મુંબઈ ઓર્ગેનાઇઝ કે પટેલ SSPS લીગ સીઝન 8 માં આપ સૌનું સ્વાગત. ઓન સાઇડ પર ચાલો શોર્ટ સિલેક્શન સારું હતું. 7 પણ મળ્યો. થોડુંક અનઇવન બાઉન્સ રહ્યો પણ 4 રન મળ્યા છે. 4 ઇમ્પોર્ટન્ટ રન અહીંયા મળ્યા છે MI ડિઝાઇનર્સ ને. 2 ફિલ્ડર્સ હતા બટ જે પ્રમાણે બાઉન્સ જોવા મળ્યો અને ડગઆઉટ હતું એ બાજુ, તો નક્કી જ વેલકમ બાઉન્ડ્રી કહી શકીએ. 24 રન પર જઈ પહોંચ્યો છે સ્કોર. રાઉન્ડ ધ વિકેટ. આ વખતે સેજ આગળની તરફ બોલને રાખ્યો તો મિસજજ કરી બેઠા ફિલ્ડર અને 2 રન લેવાનો ચાન્સ. 26 રન. સારી એવી ઓવર રહી છે અત્યાર સુધી. પહેલા બોલે સિંગલ, ત્યારબાદ બાઉન્ડ્રી અને પછી 2 રન, તો ઓલમોસ્ટ 7 રન બન્યા છે પહેલા 3 બોલમાં. ચાલો ફરી એકવાર આ વખતે ચાન્સ મળ્યો બાટ કરવાનો અને પૂર્ણ રીતે ત્યાં ગેપમાં રમીને 4 રન. છે 30 રન 4 વિકેટના નુકસાને. ઓવરમાં 2 બાઉન્ડ્રીઝ હિટ કરી છે. ઓહો હો, વોટ અ શોટ. પણ ચાલો એ બાજુ ફિલ્ડર ઉભા છે અને કેચ છટકી ગયો. બાપલિયા, આ હું કર્યું ભાઈ. અને ટેલી કેટલી આગળ વધશે ખબર નહીં આજના દિવસની, પણ અત્યારે તો 4 રન મળી ગયા ફરી એકવાર. 34 રન 4 વિકેટ. અને અશ્વિનભાઈ એમ કહી રહ્યા છે કે આ ટેલી આજના આખા દિવસમાં ઘણી બધી રહેશે આવી. કેપ્ટન હતા કદાચ ત્યાં. 34 રન પર જઈ પહોંચ્યો સ્કોર. છેલ્લો બોલ રહેશે. પ્લીઝ થોડુંક ટાઈમ ઉપર ધ્યાન દેશો. ચાલો કેચ છટક્યો, બાઉન્ડ્રી મળી, ત્યારબાદ ફિલ્ડમાં ચેન્જ. આ સિનારીઓ કેટલો જોવા મળશે. આ તો શરૂઆત થઈ છે ટુર્નામેન્ટની, બટ ક્યાંક ફિલ્ડર્સે થોડુંક સાવચેતીથી ફિલ્ડિંગ કરવું પડશે. રાઉન્ડ ધ વિકેટ. આ વખતે સ્પીડી ડિલિવરી, થોડુંક તેજ ગતિ, આપણે કહીએ ને કે સ્પીડથી બોલ નાખ્યો, પીટ કર્યા અને સ્કોર 5 ઓવર્સ પછી 34 રન 4 વિકેટના નુકસાને. બધા જ ટીમ ઓનર્સનું પણ ખૂબ ખૂબ અભિનંદન જે બધા જોડાયા છે કે પટેલ SSPS ક્રિકેટ લીગ સીઝન 8માં. R10 કમ્પ્યુટર એન્ડ સિક્યોરિટીઝ, લ્યુસી બેલોઝ, પ્યોરિટી ઇમ્પેક્ટ્સ,
Om Financial Services, Kiamond Impacts, Purity Gems, Vallabh Aluminium, Misha Interiors, Hitika Rental Boutique, Kashadia Impacts, Alina Diamond, Avani Impacts, Star Jewels. आप सबનું ખૂબ ખૂબ સ્વાગત. નવા ઓવરની શરૂઆત મનીષ આવ્યા છે. આની પહેલાની ઓવરમાં માત્ર 6 રન દીધા હતા. બેટિંગમાં પણ 48 રન બનાવ્યા હતા, જેના કારણે આ મોટો સ્કોર જોવા મળે છે. ચલો, આ વખતે બોલ ટર્ન થયો, ઓફ કટર નાખ્યો તો પિચ થયા બાદ સારો એવો ટર્ન જોવા મળ્યો. 2 ડોટ્સ, અને એ પણ 6ઠી ઓવરમાં. ચલો, આ વખતે તો બેટ સ્પીડ ખૂબ જ સરસ છે. જોઈએ કેટલા રન મળશે. ઓસીજ ફંબલ જોવા મળ્યું હતું, પણ એક જ રન. તો ચલો, આ વખતે એક્સ્ટ્રા રન છે. એક્સ્ટ્રાસથી કદાચ એક એક્સ્ટ્રા ચાન્સ મળી જાય, પણ હવે માત્ર તો પૂર્ણ રીતે બેટિંગમાં રન્સ બનાવવાના ગેરને ચેન્જ કરવો પડશે. યસ, ધેર વી ગો, પેડલ સ્વીપ. અને શું કનેક્શન જોવા મળ્યું. 6 રન, પ્રોપર ટાઈમિંગ. 43 રન્સ પર જે પહોંચ્યો સ્કોર. શું વાત છે. અહીંયાથી અમે કાન મંત્રણા દીધી અને બેટ્સમેને કીધું યસ સર. મજા આવી ગઈ પેડલ સ્વીપ જોવાની. વિરલના બેટથી આ મોટો હિટ. 43 for 4. ઓ ચાલો, આ વખતે તો પૂર્ણ રીતે મિસ થઈ ગયો. મનીષ નું કમબેક જોવા મળ્યું. હજી એક વિકેટનું પતન. તેતાલીસ રન, 5 વિકેટ. આ વખતે તો પિચની બોર્ડર પર બોલ પડી. નો બોલ, ફ્રી હિટનો ચાન્સ. અમ્પાયરે પંખો કાઢ્યો કે ભાઈ આવી રીતે બેટ ફરાવો. ઓ, ફૂલ ટોસ બોલ મળી ગયો. કનેક્શન કેટલું છે? 6 રન જેટલું. જે કનેક્શન થયું, જે પ્રમાણે અવાજ આવ્યો, લખ્યું હતું કે આ બોલ મોટા હિટ માટે જ જશે. તો ચાલો, 50 રન પૂરા. આ વખતે આગળ વધીને મોટો હિટ મારવાનો પ્રયત્ન. સ્લોઅર ડિલિવરી નાખી, સારું કમબેક. પણ એક્ઝેક્ટલી એમઆઈ ડિઝાઇનર્સ તમારો સ્કોર છે 50 રન 6.2 ઓવર્સમાં. ઓ, ફરી એકવાર સ્વિંગ એન્ડ મિસ. ઓફ સ્ટમ્પની સેજ બહાર રાખ્યો તો બોલને, અને એમ લાગ્યું કે બેટ્સમેને ખાલી ઝુમરી તલૈયામાં જ બેટ ફરાવી દીધું હતું. ચાલો, આ વખતે મસ્ત મજાનો સ્ટ્રોક. વાવ. પણ આ સ્ટ્રોક છે ને સેજ વેલ્લેસર આવા જોઈતા હતા તો મજા આવી જાત. અત્યારે સ્કોર છે 56 રન. બટ નેવરધેલેસ છેલ્લા બોલ સુધી જો તમે ફાઇટ બેક કરશો તો કદાચ નેટ રન રેટમાં આનો ઇફેક્ટ આવશે. કેમ કે 2 બોલ બાકી છે, પણ જો 2 બોલમાં હજી 2 મોટા હિટ આવશે તો રન માર્જિન
એ ઓછું થઈ જશે. હા, આ વખતે બોલર ચતુર ચાલાક છે, એમણે પણ સફળતા મેળવી. ડોટ બોલ નાખ્યો. છેલ્લો બોલ આ મેચનો. તો ચાલો આ મેચમાં થોડુંક સિનેરિયો ચેન્જ થયું છે, કેમ કે સાઇડ બેટિંગ ફર્સ્ટ આર ધ વિનર્સ. સો પરીન 11 આપને ખૂબ ખૂબ અભિનંદન. પણ એમઆઈ ડિઝાઇનર્સ આપની જે બળ છે, જે સોચ છે, એમને અમારો સલામ. આપને પણ ઓલ ધ બેસ્ટ ફોર ધી કમિંગ મેચેસ. મસ્ત મજાની મેચ રહી, હાઈ સ્કોરિંગ મેચ રહી અને પરીન 11 ને બીજી મેચમાં સફળતા મળી છે. તો બધી ટીમ્સ ખુશ, અત્યારે બધા પ્લેયર્સ ખુશ કે સારું એવું ક્રિકેટ જોવા મળી રહ્યું છે. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ મુંબઈ ઓર્ગેનાઇઝ કે પટેલ SSPS ક્રિકેટ લીગ સિઝન 8માં આપ સૌનું સ્વાગત.